વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? જો આજે તારીખ થઈ ગઈ છે 20 અને વાર છે શનિવાર છે અને 20 તારીખ છે. આજે છે ને થોડુંક મહત્વનું કામ એવું છે કે ગાડી લેવા જવી છે. એક ટુ વ્હીલર નવી લેવી પડે એમ છે, કેમ કે ત્રણેય છોકરાઓને ટુ વ્હીલરની રિક્વાયરમેન્ટ થાય છે. એટલે એક બે જણા ટ્યુશન જાય, એક જણો ઓફિસે જાય, એમ કામે જાય છે. એટલે ઘરે બાઇક ઘટવા મળી છે પહેલાં કરતાં. ને આજે કંઈક એવું બધું કામ કરી નાખીએ. જાનુબેનની સ્કૂલે જવું છે. સવારના કામ ઘણા ભેગા થઈ ગયા છે. ને બીજું તો આ બધું ચાલુ જ છે ઘરે. કાલાને દાદર સાફ કર્યો ને ખૂણા બધી રસ ભેગી કરી. જો કેવડો ઢગલો થયો છે અહીંયા ક્યાં चाहिए आज? तोड़ना क्या बाकी कितना रहेगा? आज हो जाएगा ना पूरा? ऊपर का तोड़ देते हैं। हाँ, ये टाइल्स वाला तोड़ दो और ऊपर का ये सब बीच में ये सब रह जाता है ऊपर, वो सब हो जाएगा ना? ये तो थोड़ा ये सब रह जाना नहीं चाहिए अभी. रह जाएगा? ये रह जाएगा, इतने से क्या फर्क नहीं हो रहा है? वो केमिकल मार देंगे पूरे। मार देना केमिकल मंगवाना है. केमिकल मंगवा लो डॉक्टर। कौन सा डॉक्टर फिक्सिट? हाँ, वो भी चाहिए ना। इसके लिए है ना મારા કામ છે ને, તો મારે છોકરાને હારે લઈ જવાની ઈચ્છા છે. છોકરો માની જાય તો આ છોકરાને જ હારે લઈ જવાની ઈચ્છા છે. ક્યાંય જવાનું છે તારે? તો મારે યાર આવીશ. જાનુની સ્કૂલે જવું છે, પછી ગાડી લેવા જવું છે. હવે 2-3 કામ છે. ગાડી લેવા તારો પપ્પા આવશે તો થાય. એને નામે સાથે એને સહી કરવી પડશે ને. આ જો એના રિઝલ્ટ આવે ને એમાં પ્રેક્ટિસ કરી તો શીખો ક્યાં. પણ તારે જરૂરિયાત શું કામ પડી તારા પપ્પાની સહી કરવાની? આમ બધો મોઢે કે એવું કઈ ન હોય, એની સહી મને આવડે છે. ગજબ હોય ભાઈ તારે. હે મારે સહી બધું લીધું. આ પ્રોપર્ટી બધી એના નામે કરી લે. આપણા નામે કઈ પ્રોપર્ટી છે જ નહીં. સવારમાં નાસ્તામાં નૈતિકભાઈ ઘેરે છે એટલે બન્યા છે એટલે તારી હાટું બનાવ્યા. હાલે તો આને તો કોઈ દી કઈ માહિતમ જ નહીં. એની હાટું ગમે એમ કરો તો અત્યારમાં ઠેપલા છે અને આમ થોડોક આંગો બે ની ભાઈ મારે કઈ જગ્યાએ અને મસ્ત પંજાબી હાથના સાથે. આજે છે ને હું મારી યારે છે ને નૈતિક આવ્યો છે. અમે બેના કામ જ ઘણા હતા પણ હજી થયા કોઈ નથી. આજ ખાલી અત્યારે એક કામ છું, ખાલી ફોટાવાળું. ફોટા પાસપોર્ટ સાઇઝના પડાવ નહોતા ને ફોટા પડાવ્યા. બાકી હવે જાનુની સ્કૂલે જવાનું છે. કેટલાય સર્ટિફિકેટ એના ભેગા તો કરી લીધા છે, પણ પછી જાનુ સ્કૂલે જવામાં મારે 12 વાગ્યા પહેલાં પોગું હતું. 12 ને 4 થઈ ગયા છે તો અહીંયા છે. જોઈ કેટલા વાગ્યા પોગી. જાનુ નીકળી ન ગઈ હોય તારું લગભગ તો નીકળી જ ગઈ હશે. આપણે ધક્કો થાય એવું થાય. હા, જવું જ પડશે. હાલો તો પહેલાં તો છે ને એનું ઓલું લઈ. હવે છે ને જાનુ દીદીની સ્કૂલે ગયા હતા અને જાનુ દીદી આવી ગઈ છે આપણી ગાડીમાં. એટલે જાનુ દીદીને લઈ આવ્યા છે. હે જાનુ અમને ભાળી ગઈ, નકર એને નહોતી લેવી. પણ અહીંયા એ વાનમાં બેસવા જતી હતી ને અમે બરાબર સ્કૂલમાં એન્ટ્રી કરી. કામ હતું જાનુના સર્ટિફિકેટ બધા એના પહોંચાડવાના હતા. જો આપણે જે પહેલાં જે ભણતી ને ત્યાંથી બીજી સ્કૂલમાં એને લઈ લીધી છે. અને તમે આ બધા વિચારતા છો કે આ સ્કૂલમાં શું કામ વિડીયો નહીં લેતા હોય જાનુ ક્લાસ, તો પણ ઘણી વખત વ્યુઅર્સે અમને એવી સલાહો આપેલી છે. પહેલાં હું 1-2 વખત મેં વિડીયો લીધા હતા, પણ એક ભાઈ અમને એ સલાહ આપી કે ભાઈ તમારે છે ને સ્કૂલના છોકરાના વિડીયો નહીં બતાવવાના. કઈ સ્કૂલમાં ભણે છે, ક્યાં ટ્યુશન જાય છે, કે આખો દિવસ શું કરે છે. એમના વિચાર સાચો હતો કે ભાઈ તમારા બાળકોની સેફ્ટી ઇસ્યુ માટે તમારે આવું વ્લોગમાં નહીં બતાવવાનું. એક જ વખત ભૂલમાં બતાવ્યું હતું, વ્લોગે મેં ડિલીટ મારી દીધો. પછી ખાલી એટલું એની સલાહ મને એ 100% સાચી લાગી. તો એ પર્સનલ ડિટેલ નહીં આપવાની, તો એ વાત સાચી છે. તો ચાલો હવે આપણે પછી જવાનું જાનુની જૂની સ્કૂલે. જે સર્ટિફિકેટ આપ્યા ને એમાં થોડીક માહિતી અધૂરી રહી ગઈ હતી. તો એ અધૂરી માહિતી છે એ પૂરી કરાવવા જવાનું છે એની સ્કૂલ છે ને. પાછો નૈતિક એમાં ભણે છે એટલે અહીંયા આજે નૈતિક નથી રજા તો નહોતી, પણ રજા હતી, મજા નહોતી એટલે રજા હતી. જો મજા નહોતી જો આવી એટલે રજા પાડી દીધી. યોગ દિવસ હતો ને એટલે નૈતિકની તબિયત થોડીક આમ લૂઝ હતી. થોડીક જ હતી ને. હા, આ બ્લોગમાં કેવું પડે છે કેમ કે એના સ્કૂલમાં એમ કીધું છે. હે 2-3 મેમ વિડીયો જોવે છે? ન જોતા હોય એ કોઈ નવરાય ન હોય. આપણે વિડીયો તો ન કંઈ નહીં. તો જાવું આપણે નૈતિકની સ્કૂલે જઈએ. જાનુની સ્કૂલ હતી, નૈતિકની સ્કૂલ છે. લગભગ આ વર્ષ માટે છે. આવતા વર્ષે નૈતિકની ક્યાંક બીજી સારી સ્કૂલમાં, એટલે સારી આ સ્કૂલ સારી છે પણ થોડીક આમ મસ્ત સ્કૂલ હોય ને મજા આવે
એવી સ્કૂલમાં નૈતિકને લેવાનો છે ને તું તો હવે છે ને ગાડીમાં ફૂટી ગયું છે ડીઝલ આજે અને આજ નૈતિક એમ કહી શકે હું ડીઝલ પુરાવી દઉં એટલે નૈતિકને આપણે ડીઝલ પુરાવાનો સુવર્ણ મોકો આપીએ છીએ તો નૈતિકભાઈ 3,000નું નક્કી છે 3,000નું ડીઝલ નખવાનું છે નૈતિકભાઈ હવે પેમેન્ટ કરવાના છે હવે હાસી નહીં કરે એ કાઢે નહીં ક્યાંક પૈસા એલા કેટલા 3,000 3 છે 1 2 3 4 5 6 વાહ નૈતિક વાહ કાકા તો મારું પાકેટ લાઈટ એમાં પેમેન્ટ કરે છે 1 વાગે ઘેરે પહોંચી ગયો અને આ ભાઈ જો આની સ્થિતિ સુધારવાનો કઈ કરવા નામ જ નથી લેતો સોફા ઉપર પણ આવ્યો એટલે સોફા ઉપર પગ ચડાવીને બેસવાનું हम क्या कहता અમે છે ને ઘણી જગ્યાએ ગયા હતા જાનુની સ્કૂલે વેદાંતની નૈતિકની સ્કૂલે અને પછી પાછા આવ્યા ઘેરે ઓફિસે લાડ જગ્યાએ ગયા અને પાછું જવું છે અત્યારે ઓફિસે આગળ તો 3 વાગ્યાના 10 મિનિટ થઈ છે હવે અમારે જવાનું છે આજે ગાડી લેવા ગાડી એટલે કે ઇલેક્ટ્રિક મોપેડ લેવા તો જાનુબેનને તૈયાર કરે છે જાનુબેન ઓહો પાર્લરમાં તૈયાર થતા એમ હું તૈયાર થાવ છો તમે એટલા બધા આંજણ કરું લિપસ્ટિક કરવાનું છે જાનુને છે ને તમારી બધાની સલાહ લાગી ગઈ છે પહેલાં લિપસ્ટિક કરતી હવે લિપસ્ટિક કરતી ઓછી થઈ ગઈ બંધ થઈ ગઈ છે આમ તો નકર ક્યાંય પણ જાઓ ને તો લિપસ્ટિક કરે એટલે બહુ લોકો કોમેન્ટ કરતા કે જાનુને કાંઈ જરૂર નથી લિપસ્ટિક તો ખાસ નહીં કરવા દેવાની કેમ કે એમાં કેમિકલ હોય ને આવું બધું હોય તો જાનુને થોડુંક એ લાગી ગયું છે હે જાનુ આંજણ ને એવું કરે એનો કાંઈ વાંધો નહીં તો સારું આંખ માટે જાનુ તો શું કરવા આવી અહીંયા ગાડી લેવા ગઈ વાસવા અહીંયા આવીને બે ગયા બધા ગાડી તો આવવાની એટલે ગાડી તૈયાર છે પણ સર્વિસ એટલે કે સફાઈ ઉભા થતી હશે એવું લાગે છે એટલે ઘડી કાંઈ બેઠા હશે બિલિંગ થાય પછી ગાડીની ડિલિવરી મળશે ત્યાં સુધી જાનો દીધી આમાં કાંઈ શું કરવાનું ખબર છે ખબર છે બાપુજી પાસે પેન લઈ લે ને આમાં છે ને હા અમે બહુ રમતા હતા ગાડી છે એકાદ મિનિટ આવી ગઈ છે ગાડીમાં નામ અહીંયા લખ્યું છે રાખોડિયા વિજયભાઈ અને ડિલિવરી આપવાની છે ઓલો કયો કલર હતો ત્યાં કયો હતો પર્પલ હતો આ નહોતો એમ ને થાય છે ઊંચી થતી પછી નીચે નહીં થાય ઊંચી થાય તો ડિલિવરી પહેલાં રમતું ચાલુ થઈ ગઈ છે બેનની આ એના પડી હોય તો ગાડી હવે આપણને પોઝેશન મળી ગઈ ગાડીનું ડિલિવરી મળી ગઈ પોઝેશન ન કહેવાય જઈ જાઓ ગાડીમાં જાઓ હાલો પાંચ ચાંદલા કરી દો અવાજ બહુ થાય અવાજ મશીન નો આવે છે ચાંદલો કરશે થોડા તમારે પાર્સલ લઈને અત્યારે ટાઈમ થયો છે 5 વાગ્યાના 20 મિનિટ આ લોકોને ગાડીની ટેસ્ટ કરી લીધી લઈ લીધી ને ગાડીની કઈ લાગી તો કે આ બસ જો તો ખરી વજન માળવી છે ગુલાબને મેં એવું વજન માળવી હોય ને લેવી હતી ત્યાં દુનિયામાંથી બોલી આ ગાડી આવી ને ત્યાંની બનાવ કેટલો વજન લાગે છે હવે આ ગાડી વજન માળવી છે અને આંખોમાં થોડીક ફોરી છે કેમ અને અત્યારે શું છે મેનું શું બની રહ્યું છે આપણે પાઉંભાજી અરે વાહ તો ભાજી પાવનો પ્રોગ્રામ છે ને અહીંયા શેકાઈ રહ્યા છે મખાણા શું કામ શેકો છો નહીં મખાણા શું કામ શેકો છો મખાણા મજા આવે બહુ આંખું બળે છે અત્યારે અને આ છે ને એક કામ મસ્ત પતી ગયું છે ફાઇનલી સફાઈનું એટલે તોડફોડનું કામ પતી ગયું છે જો હવે આજે એટલું અહીંયા પાછવાને ઢગલો કરી દીધો કાલે અહીંયા ટાયર્સ ઉતારવાની હતી હતું નહીં તો આવું થઈ જાય ક્યારેક આપણે આડાવાળા થોડા ગયા હોય ને તો કામકાજ માટવાઈ જાય હવે પાછું આવડું આ બધું એક નાનું ટ્રેક્ટર કંઈક આવતું છે ને ભરાવીને જવા દેવું પડશે જો આજે આ કેમિકલ આવી ગયું છે હવે ટાઇલ્સ આવવાની બાકી છે કાલે લગભગ ટાઇલ્સ આવી જશે એટલે કાલથી કામ ચાલુ થશે અત્યાર સુધી કામ નહોતું ચાલુ અત્યાર સુધી એ તો તોડફોડનું કામ ચાલુ કામ ચાલુ થઈ જાય भाई कल से चालू हो जाएगा ना अब हैं कल क्या करोगे पहला काम केमिकल मारोगे इसमें चलो पहला काम कल केमिकल मारने का है
तो कल से काम चालू होने वाला है और मज़ा आने वाला है. काम जब खत्म होगा ना तब बढ़िया सा मज़ा आएगा. क्यों સોરી, કામ જ્યારે ચાલુ થાય પછી એટલે મજા આવશે. કામ મકાન આપણે જેવું ધાર્યું છે એવું બની જાય એકવાર, આપણને જેવી આમ એક્સપેક્ટેશન છે એવું પ્લાનિંગથી બની જાય. તો અત્યારે ઘરે ચાલુ છે આ કાર્યક્રમ. ટમેટા અને કાંદા કપાય છે અને અહીંયા ભાજી મુકાઈ ગઈ છે. તો પાઉંભાજીનો પ્રોગ્રામ છે. પાઉંભાજી છે ને કે પરોઠા ભાજી છે? અમારા ઘણી વખત કેવું હોય, પાઉં ન લાવે એટલે પરોઠા બનાવી નાખે અથવા તો રોટલી કે ભાખરી બનાવી નાખે, પણ ભાજી હોય તો આજે ભાજીનો પ્રોગ્રામ છે, પાઉંભાજીનો, સ્પેશિયલ પાઉંભાજીનો. અને અમારા ઘરની પાઉંભાજી એમાં જે આ લોકો બનાવે સુપર બનાવે. હજી એક આઈટમ છે પણ હવે શું હશે આગળ? કોણ બનાવ? અરે મંચુરિયન આઈટમ છે બીજી એક. મંચુરિયન છે. વાહ ભાઈ વાહ. બહુ ભાવે તમને? નહીં, મને બહુ ભાવે. પાઉંભાજી અરે મંચુરિયન બહુ ભાવે. પાવ ભાજી પૂરી થાય તો બસ થઈ ગયું. તો ગુલાબ મસ્ત થોડા મારી રહી છે, મંચુરિયન નથી. અને આવું નથી છે ક્યાં છે બતાવી દો. અત્યારમાં હોય ગરમ હોય. હા, ગરમ હોય એવું હોય. ઓકે, કાંઈ વાંધો નહીં. આપણે હું તમને વિડીયોમાં બતાવે આગળ મંચુરિયન છે ને એ. રોંડાની ચા લઈને આવી ગઈ છે ગુલાબ, મસ્ત ટકાટક ચા ફૂલ ગરમીમાં હે ને. કપે બગાડવાનો નથી. આજે મેં છે ને એક કામ કર્યું છે, આગળ અંદર કાચ પડ્યો છે, જોયું ને? મસ્ત લાગે ને પડ્યું. ગાડી આવી ને સુકન છે. કાસ્કુટે ને સુકન. કાચ ફૂટે શુકન થાય એમ કહેવાય. એટલે મેં આગળ આપણે મંદિરમાં જે ફાનસનો ફોટો હોય ને, જે દીવાની સામે રાખવાનો, એ પસાડ્યો એટલે ફૂટી ગયો. તો એવું થોડુંક નુકસાનીનો કેસ થયો છે, પણ શુકન ત્યાં કહેવાય એટલે કાંઈ વાંધો નહીં. ચાલો હું ચા પી લઉં. અત્યારે મસ્ત રોંડાની 6 વાગ્યાની ચા છે. દિવસની એક વખત સવારમાં ને એક વખત અત્યારે મજા આવે ચા પીવાની. રીતે સ્પેશિયલ ચા બનાવી. સોસાયટીમાં સમૂહ શું કહેવાય આને, ગોટલા તોડન કાર્યક્રમ ચાલુ છે. મુખવાસનો પણ ગોટલીનો મુખવાસ, મસ્ત મુખવાસ બનાવવાનો છે. અને કેમ બધા એક હારે આજે બધાને ગોટલા ભેગા કરીને તમે ઘરે 1500 કિલો વેચવાના છે હોતી. 1500 કિલો મોંઘું ન પડે? મહેનતનું કામ છે, મહેનતના પૈસા છે. ગોટલી તો નાખી દેવાની હોય, પણ આ મહેનતના પૈસા છે. સાચી વાત છે, ઘી કરતા મોંઘી છે. પેલા ખબર આપણે ગોટલીને આવડે આનો રમકડા બનાવતા, ખબર આપણે નાના હતા તો ઓલા સકડા બનાવતા, દોરી બાંધીને રમકડા બનાવતા. અમે આનાથી બહુ રમેલા છીએ. તો અત્યારે ગોટલીનો મુખવાસ બની જાય ને પછી અમને છે ને 1.5 કિલો શાક આપી જાય, પછી ખબર પડે લેવો કે નહીં. એવું અમારે છે ને મારા બાએ દેહમાંથી બનાવીને મોકલો પાછો. હાવ નવરા કે નહીં? હા, તો 11 કદી છે? એટલું બધું કામની ભીડ રહેતી હોય તો હા, હમણાં અમારે ત્યાં કઈ કામ નથી તો આવજો. વાંચતા કઈ રિનોવેશનમાં ક્યાંય વાંચતા હોય? સારું, હાલો ને આપણે મૂળ જમવા મતલબ ને. ટાઈમ અત્યારે થયો છે 7:45 અને હું ચાલો ભાઈ ઘેરે જઈશ. થોડાક મોટા બધા જમવા બેસી ગયા છે ને ક્યારના ફોન કરી ક્યાં છે. હવે આગળ વારો પડશે એવું લાગે છે. હાલ નાનો નવી ગાડી ઉપર બેસી દીધી છે. હું બનાવ્યું ખબર તો છે જ બધાને, પણ ફોન ક્યારના કરે છે, ક્યારે આવો છો, ક્યારે આવો છો. જમવા બેસી ગયા બધા. ચાલો આપણે ખીજાઈ ડાયરેક્ટ લઈ લો. હા 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 હા, બધા બે ગયા વાટે ન જોઈ. ક્યાં વાટ જોઈ તમે? પાઉંભાજી પાણી કોઈથી રહેવાતું નહોતું. ઓલા ભાઈ પૂછતા હતા ઘરે જઈને પાઉંભાજીનો વિડીયો બનાવવાનો છે. તો આ નરેશભાઈ એમ તે હું માથે લગાડ્યું ને એને નવું તિલક બહાર પડ્યું. હા, ટ્યુશનમાંથી લેવા જો ને. હા, કે મેં કીધું પાઉં લેતા આવવાનું છે. હા, કે પાઉંભાજી બનાવવાની છે. હું નહીં ત્યાં બનાવવાની છે, મગાઈ પાઉં લઈને હેઠી ઉતરી ત્યાં દેવા ગઈ ઘેરે સીધી વહી ગઈ. દાનો પછી ભાજી લેવા આવ્યો હતા તો અટવાત નહીં. તો ઘેરે બની ગઈ છે પાઉંભાજી અને
હાથ મોટું ધોઈને બેસી જઈએ આપણે ચાલો છે ને મોળાકાત ચાલુ થાય જાનુબેન તો રવિવાર રહેવાનું છે અચ્છા કાલથી જાનુબેનને રવિવાર રહેવાનું છે એટલે આજ પાઉંભાજીનો પ્રોગ્રામ એટલા માટે આજ કરવામાં આવ્યો છે તો નૈતિક ડીશ આખામાં પાઉંભાજી તો અચ્છા નવી ગાડીના ઓલામાં પાઉંભાજી કરી છે તો ભાજી આપો પાઉં આપો બધાને છે ને ઘણા કહેતા હોય તો ભાઈ બાફેલા પાઉં કઈ રીતે તમે ખાવ જો બાફે કઈ રીતે તો બતાવતો ભાભી શેકો છો નકર અમારે ઘરે છે ને પાઉંભાજી હોય ને ત્યારે પાઉં બાફેલા હોય મોટા ભાગે પણ આજ નથી પાઉં બાફેલા એટલે નકર તમને બતાવે તો અત્યારે પાઉંભાજી છે વિજયભાઈ એક્સ્ટ્રા બટર પાઉં હોય પાઉંભાજી ખાય છે અને વેતન તો ડાયટિંગ કરે એટલે બહુ નહીં ખાય તો કપાળા શું ચોટાડ્યું છે એલા કાંઈ ના ચોટાડ્યું જો ટાઈમ થયો છે 8:40 અને અમે છે ને જઈએ છીએ એક અમારા બેનના ભાણિયાની ઘરે તો ભાણિયાને જઈએ છીએ ત્યાં છે ને અમારે ભાણકી બેન આવી છે ને ભાણિયાને રમાડવા જઈએ છીએ એમ કહેવાય ને તો એવું છે તો ચાલો અત્યારે પહેલાં ત્યાં જઈએ ને પછી તમને છે ને બાળકોને મળે કેમ કે ત્યાં લાટ બધા બાળકો છે 4 છે કા ભાણિયાને 2 નાના છોકરા છે ને ભાણકીને 2 એટલે 4 છોકરાઓ છે ત્યાં એટલે તારા છે ને અહીંયા અમારે ભાણકી છે ને એ અમારે અહીંયા ભાઈની ઘેરે આવી છે ને અમે ત્યાં જઈએ છીએ એમ એટલે ભાણાની ઘેરે એટલે જઈએ છીએ કે ભાણકી બેનની ત્યાં અમારે એક નાનો બાબુ આવ્યો છે અને એ હવે 2 મહિના થઈ ગયો છે મહિના ઉપર થઈ ગયો છે આમ તો મહિના ઉપરનો થઈ ગયો છે એટલે હવે થોડોક રમાડા જેવડો થઈ ગયો હશે તો જઈએ ત્યાં ને એને મળીએ ભાણિયા ભાઈ પાસે પોગી ગયા પણ કેમ એમ જોવે છે કેમ છે કેતન બસ મજા છે મજા બોલો ભણિયા ભાઈ છોટું ભાઈ દેવ કેમ જોવે છે કેમ જો તમારે આમ જો જાનુ માસી હો હવે છે ને જાનુ માસી અને ભાણિયાને રમાડે છે અમારે પેલી બેન છે ને એ ભાણકી બેન છે દારા એનો ભાણિયો છે નામ શું પડ્યું દારા અથર્વ નામ સરસ પડ્યું લ્યો સુપર નામ છે આવડતું નથી બીજું કઈ નથી આમાં ફરવામાં બેલેન્સ વિખાઈ ગયું કાં